વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. ઓનલાઈન શિક્ષણમાં ધોરણ 7 માં ગ્રામરમાં આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એનો અભ્યાસ કરી રહ્યા હતા. એમાં આપણે હકાર વાક્ય રચના જોઈ. હકાર વાક્ય રચનામાં આપણને ખબર હતી કે હવે ક્યાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને ક્યાં ક્રિયાપદનું એસ વાળું રૂપ આવે. ખાસ ધ્યાન રાખવાનું. એમાં છેલ્લો નિયમ છે આઈ યુ ધે હોય કે કોઈ પણ બહુવચન શબ્દ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. આઈ યુ ધે કે કોઈ પણ બહુવચન શબ્દ દેખાય છે હકાર વાક્ય રચનામાં તો પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. અને હી સી ઈટ હોય કે કોઈ નામ આપેલા હોય ત્રીજો પુરુષ એકવચનના તો ક્રિયાપદને કા એસ લાગશે કા એસ પ્રત્યે લાગે છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે આવે છે નકાર વાક્ય રચના. તો નકાર વાક્ય રચના છે કર્તા પ્લસ ડુ કે ડઝ બેમાંથી એક પ્લસ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. આ છે નકાર વાક્ય રચના. તો જે આપણું વાક્ય હતું કે મયુર પ્લેસ અ ક્રિકેટ એવરી ડે એ જ વાક્યનું આપણે નકાર વાક્ય બનાવશું. તો જો મયુર કરતા છે તો આ કરતા મયુર. ચાલો ડુ કે ડઝ બેમાંથી આપણે કીધું કે એક જ લેવાનું. તો હી સીટ આપેલો હોય તો 10 જ લેવાનું. અને આઈ યુ ધે કે કોઈ પણ બહુવચન શબ્દ આપ્યો હોય તો ડુ મૂકવાનું. એટલે અહીંયા મયુર છે એટલે હી થાય તો 10 પ્લસ નોટ તો આપણે કીધું છે મૂકવાનું. પછી મૂળ ક્રિયાપદ તો પ્લે નું પ્લે પ્લસ કર્મ ક્રિકેટ તો ક્રિકેટ અને અન્ય શબ્દ એવરી ડે એટલે એવરી ડે. કે મયુર ડઝ નોટ પ્લે અ ક્રિકેટ એવરી ડે. મયુર દરરોજ ક્રિકેટ રમતો નથી. આ વાક્ય થઈ ગયું નકાર. હવે જે બીજું વાક્ય આપણને આપેલું હતું કે સ્ટુડન્ટ્સ પ્લે અ ક્રિકેટ એવરી ડે જે આકાર વાક્ય આપ્યું હતું એનું જ નકાર વાક્ય કરશું. તો સ્ટુડન્ટ્સ do not play a cricket every day. જો અહીંયા સ્ટુડન્ટ્સ આવ્યો એટલે વિદ્યાર્થીઓ એટલે વાક્ય બહુવચન થઈ ગયું. એટલે આપણે કીધું હતું કે બહુવચન કે આઈ ની યુ ધે આપેલા હોય તો ઓમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને આમાં નકારમાં do મુકાય. તો સ્ટુડન્ટ્સ do not play a cricket every day. કે વિદ્યાર્થીઓ દરરોજ ક્રિકેટ રમતા નથી. આ થઈ ગઈ આપણી નકાર વાક્ય રચના. હવે આવે છે પ્રશ્નાર્થ વાક્ય રચના. આકાર નકાર વાક્ય રચના કમ્પ્લીટ ને છેલ્લી છે પ્રશ્નાર્થ વાક્ય રચના છે. તો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં શું ફેરફાર થાય તો એ જોઈશું. જો પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં સૌપ્રથમ ડુ કે ડઝ આવશે પ્લસ કર્તા. ડુ ડઝ આપી દીધા હોય પછી શું મૂકવાનું તો કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ છેલ્લે શું આવશે પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્ન છે. જો વાક્ય નકાર કે હકાર હોય તો છેલ્લે શું આવશે પૂર્ણ વિરામ કે ફૂલ સ્ટોપ. આમાં આવશે ક્વેશ્ચન માર્ક કે પ્રશ્ન છે. તો જો એ વાક્ય છે ઉપરનું તો 10 તો આપણને ખબર પડી ગઈ કે 10 ક્યારે મૂકવું. હી સીટ હોય તો 10 મૂકવાનું કર્તા તરીકે અને આઈ યુ ધે કે બહુવચન હોય તો ડુ મૂકવાનું. એટલે આપણને ખબર છે અહીંયા નકારમાં પણ સેમ રીત લાગુ પડશે. નકાર અને પ્રશ્નાર્થમાં સરખી જ રીત લાગુ પડશે. તો કર્તા શું આવશે એનું સ્થાન થોડું બદલીને ઓમાં શું હતું આગળ આવતો નકાર વાક્ય અહીંયા ક્યાં આવશે તો 10 પછી આવશે. તો 10 પછી પ્લસ કર્તા છે મયુર પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લે પછી છે કર્મ. કર્મ આપેલું છે ક્રિકેટ અ ક્રિકેટ પ્લે અ ક્રિકેટ એવરી ડે. ડઝ મયુર પ્લે અ ક્રિકેટ એવરી ડે કે મયુર દરરોજ ક્રિકેટ રમે છે. તો ઈ થઈ ગયું આપણું પ્રશ્નાર્થ વાક્ય. આનો જવાબ હંમેશા શેમાં આવશે યસ કે નો માં. યસ માં હોય તો યસ હી ડઝ કે હા તે રમે છે ને નો માં આવતો હોય તો નો હી ડઝન્ટ કે નો હી ડઝ નોટ. આવો જવાબ આપીશું. બીજું વાક્ય છે
Do students play a cricket every day? કે વિદ્યાર્થીઓ દરરોજ ક્રિકેટ રમે છે? જો રમતા હોય તો yes they do. જો સ્ટુડન્ટ છે પણ ટૂંકમાં ઉત્તર આપતો હોય ત્યારે હંમેશા સર્વનામનો ઉપયોગ થાય. તો સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓ એનું સર્વનામ થઈ જશે they, T H E Y, they એટલે તેઓ. yes they do. નો રમતા તો no they don't. આ ખાસ ધ્યાન રાખવાનું. ટૂંકમાં ઉત્તર આપણે આપવાનો નથી પણ એ ધ્યાન રાખવાનું કે આપણે ટૂંકમાં ઉત્તર કેવી રીતે આપી શકીએ. હવે જો એની ખાલી જગ્યાઓ આપણે મિક્સ કરીને આપેલી છે. તો પહેલી ખાલી જગ્યા છે the sun ખાલી જગ્યા in the east, કૌંસમાં છે rise. rise એટલે ઉગવું. સૂર્ય પૂર્વમાં ઉગે છે. તો આપણને ખાલી જગ્યા એવી the sun. sun એટલે સૂર્ય. તો સૂર્યનું સર્વનામ કરશું તો it થાય છે. તો he she it આપેલો હોય તો ક્રિયાપદને કા s લગાડવો કા es લગાડવાનો. રાઈઝ જોવાનું. રાઈઝ મુખ્ય ક્રિયાપદ છે આપણું. તો રાઈઝ માં છેલ્લે e આપેલો છે. છેલ્લે e આપેલો તો ક્રિયાપદને હંમેશા શું લગાડવાનું? s લગાડી દેવાનો. જો he she it હોય તો. બાકી i u તેમાં તો કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો થતો નથી. મૂળ ક્રિયાપદ મૂકવાનું. તો રાઈઝ માં નિયમ લાગુ નથી પડતો. છેલ્લે e આપેલો છે તો આપણે એનું લગાડી દઈશું s. રાઈઝ નું થઈ જશે rises. sun rises in the east. સૂર્ય પૂર્વમાં ઉગે છે. સનાતન સત્ય ક્રિયા પણ થઈ કહેવાય. સૂર્ય હંમેશા ક્યારે પૂર્વ દિશામાં જ ઉગશે. ક્યારે પશ્ચિમ કે ઉત્તર કે દક્ષિણ દિશામાં ઉગશે નહીં. એટલે ક્રિયા કેવી થઈ? સનાતન સત્ય ક્રિયા. મહેક ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ટી એવરી ડે. જોવાનું વાક્ય છે એ હકાર વાક્ય છે નથી હકાર વાક્ય. કેવી રીતે ખબર પડી? તો નોટ આવ્યું. નોટ આવ્યું એટલે વાક્ય કેવું હોય? નકાર હોય. તો એમાં બે ખાલી જગ્યા આવી. જો મહેક ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ટી. કૌંસમાં આપણને આપ્યું છે ડ્રિંક. ડ્રિંક એટલે પીવું. તો મહેક સાથે આપણે નકાર વાક્ય રચના જોવાની. તો મહેક છે એ વ્યક્તિનું નામ છે તો એનું સર્વનામ થાય છે સી. તો સી સાથે હંમેશા ડુ કે ડસ માંથી આપણે શું મૂકશું? ડઝ. મહેક ડઝ નોટ ખાલી જગ્યા ડ્રિંક છે. ડ્રિંક ને એસ લગાડશું, es લગાડશું કે ઈ રાખશું? મૂળ ડ્રિંક છે તો આમાં રહેશે ડ્રિંક નું ડ્રિંક જ રહેશે. શું કામ કે નકાર વાક્યમાં હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. પ્રશ્નાર્થ વાક્યમાં પણ હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. મહેક ડઝ નોટ ડ્રિંક ટી એવરી ડે. મહેક દરરોજ ચા પીતી નથી. આ થઈ ગયા નકાર વાક્ય. ત્રીજી ખાલી જગ્યા છે ખાલી જગ્યા બસ ખાલી જગ્યા ઓવર ધ ફાર્મ્સ ડેઈલી. કૌંસમાં છે ફ્લાય. તો વાક્ય કેવું છે? હકાર છે, નકાર છે કે પ્રશ્ન છે? વેરી ગુડ. પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યને ઓળખવાની નિશાની પણ એક તો જો વાક્ય પૂરું થાય કે ખાલી જગ્યા પૂરી થાય અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હોય. બીજી ઓળખવાની નિશાની કઈ છે? તો વાક્યની શરૂઆતમાં કે જે વાક્ય જ્યાં ચાલુ થાય ત્યાં જ ખાલી જગ્યા આપેલી હોય તો વાક્ય પ્રશ્નાર્થ હોય. તો ખાલી જગ્યા બસ ખાલી જગ્યા છે. ખાલી જગ્યા આપી છે, પ્રશ્ન ચિહ્ન આપ્યું છે તો વાક્ય પ્રશ્ન છે. તો આમાં મૂકશું ખાલી જગ્યા બસ ખાલી જગ્યા ઓવર ધ ફાર્મ્સ ડેઈલી. કૌંસમાં ફ્લાય આપેલું છે. તો બસ બસ એટલે પક્ષીઓ. પક્ષીઓનું સર્વનામ થાય છે દે અને બહુવચન શબ્દ પણ કહેવાય બસ એટલે પક્ષીઓ. તો ખાલી જગ્યા પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના મુજબ બનાવશું. તો પક્ષીઓ એક કરતા વધારે એટલે ડુ મૂકવું પડશે. ખાલી બર્ડ હોય તો 10 મૂકવું પડે. અહીંયા બર્ડ્સ એટલે પક્ષીઓ એટલે ડુ અને પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. તો આ કૌંસમાં છે ક્રિયાપદ છે મૂળ રૂપ ઈ ની મૂકી દેવાનું ફ્લાય. કે do birds fly over the farms daily? કે પક્ષીઓ દરરોજ ખેતરોની ઉપર ઉડે છે? આવો પ્રશ્ન છે કે પક્ષીઓ દરરોજ ખેતરોની ઉપર ઉડે છે? ઉડતા હોય તો yes they do.
ન ઉગતા હોય તો નો ધે ડોન્ટ. ચોથી ખાલી જગ્યા વોટર ખાલી જગ્યા એટ 100 અંશ સેલ્સિયસ બોઇલ. બોઇલ એટલે ઉકળવું કે વરાળ બનવી. બોઇલ કે પાણી 100 અંશ સેલ્સિયસે ઉકળે છે કે પાણી શું બની જાય? વરાળ બની જાય. તો વોટર એટલે પાણી, એનું સર્વનામ થાય છે ઈટ. તો આપણે ક્રિયાપદનું કામ મૂળ મૂકવું પડશે. હકાર વાક્ય છે એટલે કા એસ કા ઈએસ વાળું રૂપ મૂકવું જોઈએ. તો વોટર ઈટ થાય તો હી સીટ સાથે ક્રિયાપદનું એસ કા ઈએસ વાળું. તો બોઇલ માં એક નિયમ લાગુ પડતો નથી એટલે એસ લગાડી દેવાનો બોઇલ્સ. રસિક ખાલી જગ્યા ટુ સ્કૂલ કૌંસમાં આપ્યું છે ગો કે રસિક શાળાએ જાય છે. ગો એટલે જવું. રસિક છે ઈ બોયસ કે પુલ્લિંગ નામ છે. આનું સર્વનામ હી થાય છે. તો હકાર વાક્ય રચનામાં એસ કા એસ લગાડવાનો. તો અહીંયા ગો માં ખાલી એસ લગાડી દઈશું કે એસ લગાડશું કે મૂળ રૂપ રાખશું? તો રસિક હકાર વાક્ય છે ને રસિકનું સર્વનામ હી થાય તો આપણે એસ કા એસ લગાડવો પડે એટલે મૂળ રૂપ આવશે નહીં. કા ગોને એસ લાગશે કા ઈએસ લાગશે. અહીંયા આપણે ગોને ઈએસ લગાડવો પડે. શું કામ? કે ક્રિયાપદને અંતે છેલ્લે ઓ આપેલો હોય તો ક્રિયાપદનો નિયમ શું છે? આપણે એલ ડબલ એસ એસ એચ સી એચ એક્સ ઓ ડબલ ઝેડ આપેલા હોય તો ક્રિયાપદને ઈએસ પ્રત્યય લગાડો એટલે ગોનું ગોઝ. છેલ્લી ખાલી જગ્યા they ખાલી જગ્યા એપલ્સ ડેઈલી કૌંસમાં આપ્યું છે ઈટ કે તેઓ દરરોજ સફરજન ખાય છે. ઈટ એટલે ખાવું. તો આ ખાલી જગ્યામાં શું આવશે? ઈટ નું ઈટ રાખશું, ઈટ ને એસ લગાડશું કે ઈટ ને ઈએસ લગાડશું? અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ઈટ નું ઈટ જ રહેશે. શું કામ? કે કર્તા તરીકે આઈ વી યુ ધે કે બહુવચન શબ્દ આપેલો હોય, વાક્ય હકાર હોય તો કોઈ પણ પ્રકારનો અહીંયા ફેરફાર થતો નથી. ફક્ત ક્રિયાપદનું શું મુકાઈ જશે? મૂળ રૂપ એટલે ઈટ નું ઈટ. જો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો સાદો વર્તમાન કાળ હકાર નકાર અને આપણી પ્રશ્નાર્થ વાક્ય રચના. એ ખાસ ધ્યાન રાખવાનું છે. હકાર વાક્ય રચનામાં જાજો ફેરફાર થોડો થાય છે. એ ધ્યાન રાખવાનું કે મૂળ રૂપ ક્યારે આવે અને એસ કા એસ વાળું રૂપ ક્યારે આવે. બાકી નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં કોઈ જાજો ફરક નથી. ખાલી શું થાય છે? 10 ને ડુ છે થોડુંક અલગ અલગ જગ્યાએ વપરાય છે. પ્રશ્નાર્થ વાક્યમાં વાક્યની શરૂઆતમાં આવે અને નકાર વાક્ય રચનામાં કરતા પછી ડુ કે ડઝ વપરાય. આટલો ફેરફાર થાય અને નકારમાં નોટ આવે. પ્રશ્નાર્થ વાક્યમાં નોટ આવતો નથી. એટલે આ તો આપણો સાદો વર્તમાન કાળ. ખાલી જગ્યા જે આપેલી છે વિદ્યાર્થી મિત્રો ઈ તમારી રફ બુકમાં 2 વાર લખજો. બસ આપણે અહીંયા સુધી રાખીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.